હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે હલ્દી વિશે વાત કરીશું. આ પાર્ટ 2 છે. આગળ આપણે હલ્દી વિશે વાત કરી ચૂક્યા છે. આ બીજો પાર્ટ છે. તે પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. હલ્દીના આપણે આગળના એપિસોડમાં અમુક પ્રયોગો જોયા છે. આજે બીજા પ્રયોગ જોઈશું. હલ્દી બધાના ઘરમાં હોય જ છે. હલ્દી ખૂબ જ સુકનવંતી કહેવાય છે. હલ્દી વગર સબ્જી બનતી નથી. બધું બધાને ખબર જ છે. પણ આપણે નવા પ્રયોગ જાણીશું. જ્યારે કોઈ લડકીની શાદી થતી નથી હોતી, બધું જ નક્કી થઈ જાય અને છેલ્લી ઘડીએ રિશ્તો તૂટી જતો હોય છે. રિશ્તા આવતા જ નથી હોતા. આવે તો પોતાના જે રીતનું જોઈતું હોય તે રીતનું મળતું નથી હોતું. તો શું કરવું જોઈએ? તો દર ગુરુવારે ગણપતિજીને હલ્દીની સાબુત ગાંઠ, જે સાબુત હલ્દી આવતી હોય છે, તે ચડાવવી જોઈએ. નાની આટલી એક આવે છે સાબુત, તે સાબુત હલ્દી ગણપતિજીને ચડાવવાથી ચોથા કે પાંચમા ગુરુવારથી તમને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થશે. રિશ્તા આવવાના સ્ટાર્ટ થશે ને આ રીતે તમને એનું રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થશે. હલ્દીની જે માળા આવતી હોય છે, એનાથી તમે કોઈ પણ મંત્ર જાપ કરશો તો એ મંત્ર તરત જ સિદ્ધ થશે. અને બાકીની માળાથી તમે જે જાપ કરતા હોય છે એનાથી ઘણું જ ફાસ્ટ રિઝલ્ટ તમને મળવાનું સ્ટાર્ટ થતું હોય છે. તો હલ્દીની માળાથી તમે જાપ પણ કરી શકો છો. એક વ્હાઈટ યા તો યલો કાપડ, કોઈ પણ તમે વ્હાઈટ પણ લઈ શકો છો, યલો પણ લઈ શકો છો. એક નાનો ટુકડો, અડધો મીટર જેવો તમે ટુકડો લેશો. એની અંદર સાબુત હલ્દીની ગાંઠ બાંધવાની છે અને એક નાની પોટલી બનાવવાની છે. અને એ પોટલીને તમારા ઓશિકાની નીચે, પિલોની નીચે મૂકવાથી બુરા સપના આવવાના બંધ થશે. ઊંઘ નહીં આવતી હશે તો ઊંઘ આવવાની સ્ટાર્ટ થશે. કોઈ ઘણી વખત નાની મોટી કંઈ ને કંઈ બીમારી ચાલ્યા કરતી હોય તો એ બીમારી દૂર થશે. જ્યારે લાગે કે હા બધું ફાઇન થઈ ગયું છે, ત્યારે હલ્દીની ગાંઠને તમે ડસ્ટબિનમાં નાખી શકો છો. આ રીતે તમે હલ્દીનો યુઝ કરી શકો છો. હલ્દીથી તમે પાણીમાં હલ્દી નાખીને નાહી શકો છો. જ્યારે તમારે ઘણા વખત એવું થતું હોય છે કે કોઈ લવ મેરેજ કરવા માંગતું હોય છે, પણ લવ મેરેજમાં પણ ઘણા વિઘ્ન આવતા હોય છે. તો સૂર્યને તો આપણે જે સાદું પાણી ચડાવતા હોય છે, તેમાં હલ્દી નાખીને પાણી ચડાવશો તો તમારા લવ મેરેજ થવાની શક્યતાઓ પણ વધી જશે. તમારને કોઈ પસંદ હોય તો તમારા તેની સાથે લવ મેરેજ થઈ શકે છે. આ રીતે તમે હલ્દીનો ઉપયોગ કરીને, અલગ અલગ ઉપયોગ કરીને એનાથી તમે ફાયદો ઉઠાવી શકો છો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.